આવી રીતે વાત જાણ્યા જોયા વગર, કોઈ પણ વાત કર્યા વગર તમે સીધો મારા ઉપર હાથ ઉપાડી લીધો. હા, ઉપાડી લીધો મેં તારા ઉપર હાથ. અને આમ પણ દર વખતે તને સમજાવવાની ના હોય. આખરે આટલી બુદ્ધિ તો તારામાં પણ છે જ ને. આ ઘરમાં વહુ બનીને આવી છે એટલે મારા બા જેટલું કહે ને, મારા બા જેટલું પણ કામ ચીંધે અને જે કોઈ પણ કામ ચીંધે ને એમાં ક્યારેય પણ તારે સામે જવાબ નથી આપવાના. શું થયું? કેટલી વાર સમજાવી? ભાઈ ચા માંગ્યો હતો ને સવારમાં, તો શું કર્યું તે? ચા બનાવવાની ના પાડી દીધી એમ ને? કોણે કહ્યું તમને કે મેં ચા બનાવવાની ના પાડી દીધી છે? બાએ જ કહ્યું છે મને. હમણાં જ બાની પાસે બેઠો હતો. બાએ તો એમ પણ કહ્યું છે કે તે સાફ શબ્દોમાં બાને એવું કહ્યું છે કે તમારે ચા પીવી હોય ને તો તમારી જાતે બનાવી લેવાની. આટલી બધી જો કમી ચલાવીશ તું આ ઘરમાં તો હું પણ કહું કે મેં બાને એવું કાંઈ નથી કહ્યું તો કેમ માનતા નથી મારી વાત? એ તમારા બા છે તો હું તમારી પત્ની છું ને. મારી સાથે આવું વર્તન કરો છો ને સારું ન લાગે. ક્યારેક મારી વાત પણ માનો. શું માનું તારી વાત? શું માનું તારી વાત? માત્ર બાની જ ફરિયાદો નથી આ ઘરમાં. આ ઘરમાં ભાઈ અને ભાભી પણ ઘણી બધી ફરિયાદો કરે છે. ભાભીનું પણ કહેવું એમ જ છે, કોઈ પણ કામકાજમાં ધ્યાન નથી આપતી. અને જ્યારે ભાભી તને બપોરની રસોઈ બનાવવાનું કહે છે તો તરત જ સામી થઈ જાય છે. કોણે આપ્યો છે તને આટલો બધો હક બધાની સામે બોલવાનું? આ સંસ્કાર છે તારા? સંસ્કાર મારા સારા જ છે, ખરાબ સંસ્કાર નથી આપ્યા. પણ તમે આજે બધાની વાત માનો છો ને એ ખોટી વાત છે. હર વખતે તમે બીજાની વાત માની લો છો, એકવાર આવીને મને પૂછતા પણ નથી. અને મારી વાત ગળું ફાડીને હું કહું કે મેં આવું નથી કર્યું, હું આવું નથી બોલી, પણ છતાંય એક પણ વાર તમે મારી વાતનો વિશ્વાસ નથી કરતા. કેવી રીતે કરું તારી વાતનો વિશ્વાસ? સાબિતી છે તારી પાસે? એ લોકોની પાસે તો સાબિતીઓ છે ઘણી બધી. એ લોકો તો બધા સાથે મળીને એક સરખી જ વાતો કરતા હોય છે. કોઈની વાતમાં જરાક અમતો ફેર નથી પડતો. અને તું જ્યારે હોય ત્યારે વાતો ફેરવીને વાતો કરે છે. તને શું લાગે છે અમે લોકો ઘરમાં બધા ગાંડા, તું એક જ ડાઈ છે એમ ને? એવું ક્યાં કહ્યું મેં? પણ એકવાર છે ને મારા ઉપર વિશ્વાસ મૂકીને જુઓ, પછી ખબર પડી જશે કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. અને એમ પણ એ લોકો પાસે સાબિતી હોય ને તો હું કોઈને સાબિતી આપવા નથી માંગતી, કારણ કે જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં સાબિતીની જરૂર ના પડે. ક્યાંથી આપે સાબિતી? 100% તું ખોટી છે. એ લોકોની પાસે પુરાવાઓ છે, પછી તો સાબિતી આપવા માટે પણ આપણી પાસે કંઈક હોવું જોઈએ ને. ખોટો માણસ કેવી રીતે સાબિતી આપવાનો છે? ચલો માની લો કે હું ખોટી છું, પણ તમે શું કર્યું? આવીને સીધો મને લાફો મારી દીધો. એક પણ વાર મને આવીને પૂછ્યું, સમજવાની જાણવાની કોશિશ કરી કે વાત શું હતી? કદાચ મેં ના પાડી પણ હોય તો એ શું કામ પાડી હતી? ક્યારે વિચાર કર્યો છે? હું શું કામ ને કઈ વિચાર કરું? હા તો મને એ લોકો ફરિયાદો કરે છે, વારા ઘડીએ તને સમજાવવી પડે છે અને તું સમજવાનું નામ નથી લેતી. એટલે પછી ગુસ્સામાં આવીને મારાથી હાથ ઉપાડાઈ જાય છે. અને આમ પણ આજે તો શરૂઆત થઈ ગઈ છે. હવેથી જેટલા પણ ગામમાં તારી ફરિયાદો આવશે ને એટલામાં હું તને બોલીને કહીશ નહીં. હા, મારો હાથ છે ને હવેથી હાથ બોલવાનું ચાલુ કરશે. તારો આ ગાલ છે ને એ સાંભળવાનું શરૂ કરી દેશે. એટલે બધી જ ગતાગમ પડવા જ મળશે. ઠીક છે, તમારે જે કરવું એને કરી શકો છો. મારાથી જેટલું સમજાવાતું હતું ને એટલું મેં સમજાવ્યું. હવે નહીં. હવે નહીં એટલે? બોલ ને, તું કહેવા શું માંગે છે? તમને એવું લાગે છે ને કે હું બધા કામ બગાડું છું, કોઈ કામ બરાબર નથી કરતી, યા તો ફિર કોઈ કામ જ નથી કરતી? તો એક વાત મને કહો ને, ક્યારે તમે મને શાંતિથી બેસતા જોઈ? ક્યારે તમે જોયું કે હું આરામ કરતી હોય? જોયું છે ક્યારે? બેસવા માટે થોડીને લાવ્યા છીએ તને અહીંયા, કામ કરવા માટે લાવ્યા છીએ ને. એટલા માટે જ લગ્ન કર્યા છે મેં તારી સાથે. એટલે છે ને હા બેસવાનું, આરામ કરવાનું, આ સપના જોવાના બંધ કરી દે અને ચૂપચાપ ઘરમાં લોકો જે કંઈ પણ કહે ને એ કામ કરતી થઈ જજે. હા બીજી વાર ફરિયાદ ના આવે તો સારું છે, નકર હવે વધારે પડશે, યાદ રાખજે. સવારમાં પણ આ રાજે છે ને હાવ ટાઢો બરફ જેવો છે. ક્યારનો બોલાવ્યો છે પણ કોણ જાણે હું કરતો હશે. આ છોકરીઓની જેમ માથામાં પટિયા પાડતો હશે. રાજ, એ રાજ! અરે હા બા, કેમ સવારમાં બૂમો પાડો છો? બૂમો જ પાડે ને, એ એક બૂમે આવે ને એને દીકરા કહેવાય. આ તમે લોકો તો ઓલી છોકરીઓની જેમ લટુડા પટુડા કરતા હો. ક્યારનો તને બોલાવ્યો, આવ્યો તું? અરે બા એ છોડો, શું કામ હતું એ કહો મને, બોલો. ના, પેલા ઈ કે એક બૂમે તું હાજર કેમ ન થાય?
અરે થઈ જઈશ, ભૂલ થઈ ગઈ. અને તારામાં કાંઈ અક્કલ બક્કલ જેવું છે કે નહીં? કેમ બા, શું થયું? શું થયું ને? હાવ અક્કલનો ઓથમેર છે તું. તને ખબર છે ને કે દામિની મને દીઠીએ ગમતી નથી. હવે છે ને તું એને તારી ભાષામાં સમજાવી દેજે હો. અરે બા, આ લેડીસોની વાતમાં મારે શું માથું મારવાનું? અને એણે વળી શું કર્યું હવે પાછું નવું? શું કર્યું એ મને ખબર નથી, એણે કાંઈ નથી કર્યું એ મને ખબર છે, પણ તારે એને કહી દેવું પડશે ને તારે જ એને સુધારવાની છે. આ દામિની આપણા ઘરની વહુ છે અને એની જવાબદારી તો તમારી ઉપર આવે ને. તમારે એને શીખવાડવું પડે ને. કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો તમે એને શીખવાડો, કહો એને. મારે એને કાંઈ નથી કહેવું. બસ તું એનો જેઠ છે ને, તું જ એને સમજાવી દેજે તારી ભાષામાં. વાંધો નહીં બા, હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને એવું હશે તો હું આ નાના ભાઈ સાથે પણ વાત કરીશ. પણ બા, મને એ નથી ખબર પડતી કે સવાર સાંજ અને આખો દિવસ રોજના એના જ કકળાટ કેમ હોય છે? એ તો એવું જોઈને જે એવા કામ કરતું હોય તો એની જ વાતું થાય ને. સારા કામ કરતું હોય એની કોઈ વાતું કરે? અરે બા, શા માટે કોઈ નિર્દોષનો જીવન બગાડો છો? લ્યો, નિર્દોષ થઈ ગઈ તારા માટે? કોણ નિર્દોષ છે અને કોણ દોષી છે ને મારે એ સમજવું નથી. હું બધું સમજેલી જ છું. પણ એને કહી દેજે કે સવારે વહેલી ઉઠે, બધા કામ પતાવે. આળસુની પીર છે, આળસુની પીર. એટલે મારે તો એની હારે બોલવું જ નથી. કહીને થાકી ગઈ છું. એટલે આ બાયુની બાબતમાં હવે અમારે પણ ચડવાનું, બરોબર ને બા? આ તમે અને હેતલ નથી કહી શકતા એને? મારે નથી કહેવું. મેં કીધું ને મને દીઠી ગમતી નથી, એટલે હું તો એની સામે નહીં આવું ને એને મારી સામે નહીં લાવું. અરે બા, ગમે કે ન ગમે, આપણા ઘરનું છે બરોબર, આપણા પરિવારનું એક સદસ્ય છે. એને આપણે સમજાવવાનું છે. અને વારે વારે આમ ગુસ્સો કરો ને તો ક્યારેક આપણા ઘરમાં પણ તિરાડ પડે. એ આપણે સમજાવવાનું છે. આપણેમાં તું પણ આવ્યો ને એટલે હું જે કહું ને એ જ તારે કરવાનું છે. મને કોઈ ખોટી સલાહ શિખામણ દેવાની નહીં. મેં કીધું કે તારે એને તારી ભાષામાં કહી દેવાનું છે તો કહી દેવાનું છે. બસ વાત ખતમ. અરે હું જેઠ થઈને એની સાથે આવી રીતે વાત કરું તો કેવું લાગે? કેમ વિચારે લોકો કે જેઠ થઈ અને વહુને કહે છે? જુઓ, એ અમારા જમાનામાં હતું કે જેઠ હોય ને તો વહુ પસારેય ન થાય, માથું ઢાકેલું રાખે, હાવ ધીમે ધીમે બોલે. હવે તો ક્યાં કાંઈ એ બધી લાજ મર્યાદા કે આમન્યા રહી જ છે. એટલે આમે તમે લોકો બોલો છો ને બધાય સાથે ભેગા બારે જાઓ છો ને તો ત્યારે તો જેઠપણું કાંઈ દેખાતું નથી. તો અત્યારે હવે તું મને તારું જેઠપણું બતાવે છે. અરે એવું નથી બા, હું સવારથી જોઉં છું કે દામિની વહેલા 5 વાગે ઉઠીને બધું કામકાજ કરે છે, અમારા ટિફિન બનાવે છે, આ ઘરને સંભાળે છે. અને મને તો કોઈ બાબતે એવું નથી લાગતું કે એની સાથે કંઈ એવું અણબનાવ થયો હોય તમારો. અને કઈ વાતથી હું એને ટોકું? એ કામમાં કેવી છે ને એ તને ન દેખાતું હોય. તને એક ટિફિન બનાવ્યું ને એ દેખાશે, અને એ ટિફિન બનાવવામાં અડધો હાથ તો મારો હોય. તો એ બેન કરે છે શું? અને જે હોય તે મેં તને કીધું ને દેવાંગ સાથે મળીને તારે એને તારી ભાષામાં જે સમજાવવું એને સમજાવી દેજે. જા હવે મારી યાર માથાકૂટ ન કર. સારું બા, હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું અને નાના ભાઈને પણ વાત કરું છું. જય શ્રી કૃષ્ણ. અરે રીચાબેન, આવો આવો. કેમ શું છો? વાત છે, આજ તો અમારું આંગણું પાવન કર્યું ને. હા, તમારે આંગણે આવું જ પડ્યું, કામ જ એવું હતું ને. પણ પહેલાં કહો, તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો ઠીક જેવી હતી એવી, પણ તમને જોઈને એકદમ સારી થઈ ગઈ. સરસ સરસ. પણ મને એ કહો ને કે આજકાલ દેખાતા કાં નથી? આ ભજન મંડળમાં નથી આવતા. પછી હા, પેલા મારા સાસુય પૂછતા હતા, કહેતા હતા કે આ ભારતીબેન નથી દેખાતા આજકાલ. પણ ક્યાં હો છો? ઘરમાં ને ઘરમાં જ? અરે ઘરમાં ને ઘરમાં જોઉં છું. જવા દો ને, આ આડા ટેડા કામ કરવા પડે. તમને તો ખબર છે કે ઓલી આળસુની પીર છે એટલે પછી એને તો સોંપતી જ નથી, બધું હું જ કરી નાખું છું. કોણ? અરે મારે તમારી વહુનું જ કામ હતું. તમે કોની વાત કરો છો? એની જ વાત કરું છું. હા, જુઓ, એને બોલાવો ને. મારે થોડું ભગવાનના વાઘાનું કામ છે ને એટલા માટે. નાની કે મોટી? નાની. એનું તો નામ જ નહીં લ્યો, નાનીનું. આળસુની પીર છે, આળસુની પીર.
બને નહીં ભારતીબેન, તમને તો ખબર છે કે તમારી બંને વહુઓ કામગરી છે અને સાચું કહું ને તો સોસાયટીમાં સૌથી વધારે કામ કરતી હોય ને તો મને લાગે છે તમારી બે વહુઓ. કોઈ પ્રસંગમાં કે કોઈ તહેવારમાં કે કશે બહાર ન દેખાય ઘરના કામ સિવાય. શું કહેવું તમારું? દેખાડો છે, ખાલી દેખાડો. હા, હેતલ કરે છે કામ. હેતલને જ્યારે જોવો ને ત્યારે એ કામમાં હોય અને ઓલી મોટીને જ્યારે જોવો ને ત્યારે બે જ જગ્યાએ મળે, કાં ફોન ઉપર અને કાં એના બેડરૂમમાં. શું વાત કરો છો? તો શું? હા, અને અરે મને તો કહેતી હતી કે તમે આવજો, મને વાઘા બનાવતા આવડે છે એટલે હું આવી. અરે બજાર ગઈ હતી છતાંય વાઘા લઈને નથી આવી. જરા બોલાવો ને તો મારું વાઘાનું કામ તો પતી જાય. જાઓ અંદર, મારા મંદિરિયામાં જુઓ, મારા ભગવાનને વાઘા નથી ચડ્યા અને એ તમને કહે છે કે મને વાઘા સીવતા આવડે છે. જો આવડતા હોય તો મારો લાલો એમને એમ હોય, હું બહારથી લઈ આવું છું, ચૌટેથી લાવું છું. અચ્છા એવું છે? હા, તો તમારી વહુ તો મારે ત્યાં આવીને ઘણું બધું કહેતી હતી કે તમારે જ્યારે પણ મારા લાયક કામ હોય તો મને યાદ કરજો. એટલે જ તો એટલે મને યાદ આવ્યું તો મને થયું કે લાવ દામિનીને મળતી આવું, વાઘાનું કહેતી આવું. અને આજે જ મારે તો જરૂર છે. હવે મારે તમારી વહુ નહીં કરી આપે તો બજાર જ જવું પડશે. હા, તો હું મોટા મંદિરથી લાવું છું તો તમે છે ને ત્યાંથી જ લઈ આવજો. આ બેન પર ભરોસો રાખતા નહીં. તમે અત્યારે કહેશો ને વાઘા સીવાનું ત્યારે આવતા વર્ષે દે તો દે, બાકી તો કામ હતું ભૂલી ગઈ, આ લાવવાનું હતું ઓલું લાવવાનું હતું કરીને તમારે તો દિવસોએ ચડાવ્યા જ કરત. સાવ આવું છે? અરે તો મારે તો હું બધાયના મોઢે કહેવું, મને તો એ ખરાબ લાગે. આ પરમ દિવસની વાત છે, મારા ઘરમાં નાસ્તો ખૂટી ગયો હતો હા, તો મેં એ બેવ જણીઓને કીધું કે થોડીક છે ને રવા મેંદાની પૂરી ને પૌવાનો ચેવડો કરી રાખજો. એટલે હમણાં આ પાછું ચોમાસું છે એટલે થોડું થોડું ચાલ્યા કરે. હા. તો હેતલે પૌવા લઈ આવી, સિંગ લઈ આવી, રવો મેંદો લઈ આવી. પેલી બેને તો કાંઈ જ નહીં. અને બીજી વાત કે જ્યારે કરવાનું હતું ત્યારે મેં તો લોટ બાંધી દીધો અને નાની કામ છે કરીને નીકળી ગઈ અને મેં ને હેતલે થઈને એ કર્યું. બોલો હવે એમાં મારી કમરે દુખતી હતી, એમાં ક્યાં હું મંદિરે આવું? હા, આ ઉંમરે કમર તો દુખે જ ને. હવે તમારી ઉંમર થઈ, આ બે વહુઓ હોય છતાંય તમારે કામ કરવું પડે એ તો અઘરું જ કહેવાય. અને કેવું છે, પલાળ્યું એટલે મુંડાવ્યા વગર છૂટકો નથી. લોટ બાંધી દીધો તો એટલે પછી મારે કરવું જ પડે. અને એમાં પાછું છેલ્લે તેલ વધ્યું ને તો હેતલ કે મમ્મી એક કામ કરીએ, થોડા ગાંઠિયાઈ બનાવી નાખીએ. તો પાછા એ તીખા ગાંઠિયાઈ બનાવ્યા. બોલો, પણ ઓલીએ હાથ ન દીધો તો ન જ દીધો. પણ તમારી વહુ મારે ત્યાં આવીને તો બહુ મોટી મોટી વાતો કરતી હતી કે રીચાબેન તમને જ્યારે કોઈ પણ દિવસ મારા લાયક કામ હોય ને મારી જરૂર હોય ને તો હું મદદે આવીશ. અને એને જે આ વાઘાની વાત કરી હતી એટલે તો મેં બજારમાંથી લીધા નહીં. હવે આજે મારે વાઘા ચડાવવાના છે તો શું કરવાનું? સાચી વાત છે તમારી. કાંઈ નહીં, જવા દો. તમારી સાથે વાતમાં રહીશ ને તો ઓર મોડું થશે. હું જાઉં છું હું બજાર. એમ કહું છું કે એને વાઘા આપતા પહેલા મને પૂછવું તો હતું તો હું તમને આ બધી વાર્તા કે ઈ છે કેવી. હવે આજે તમે વાઘા વગર ના રહેશો? હવે આપણને થોડી ખબર હોય કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં. અને ખાસ વાત તમારી વહુ છે એટલે તમે થોડી કંઈ વગોવણા કરવાના. ચલો પણ કંઈ વાંધો નહીં, હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ચશ્મા અહીંયા તે મૂક્યા હતા? હું શું કામ મૂકું? મારા તારી સિવાય કોણ આની સાફ સફાઈ કરે છે? ખબર નથી પડતી કે ચશ્મા ક્યાં મૂકવા ને ક્યાં ન મૂકવા. તૂટી ગયા હોત તો? શાંતિ રાખું, ચિલ્લાવું છું છે ને? કહું છું કે મેં નથી મૂક્યા, હું સાફ સફાઈ કરું છું. વસ્તુને આમ તેમ નથી કરતી ભાભી. હા તો વસ્તુ આમ તેમ પડી હોય તો વ્યવસ્થિત મુકાય પણ ખરી ને. ચશ્મા કોનાથી પડ્યા? ચશ્મા તમારાથી પડી ગયા છે, હું જોઉં છું છતાંય તમે મને બ્લેમ કરો છો કે સાફ સફાઈ મેં કરી હતી એટલે ચશ્મા મેં મૂક્યા છે. હા, તું આવીને એમાં જ ચશ્મા પડ્યા. તું ન આવ્યો હોત ને તો ચશ્માને કંઈ ન થાત. વાહ, હા તો એવું થઈ ગયું ને કે દુનિયામાં હવા આવે છે તો એ મારા લીધે આવે છે, દુનિયામાં પાંદડું હલે છે તો પણ મારા લીધે. વાત ચશ્માની છે, હવા અને પાંદડું વચમાં ક્યાંથી આવ્યું? અને તું છે ને, તું ભમરાળી જ છો. આ તારા કદમ પડે ને એટલે સારી સારી વસ્તુ તૂટી જાય. પોતાના હાથ તો હીરના છે કે નહીં ભાભી? એટલે તમારાથી તો કાંઈ ના થઈ શકે ને. રસોઈ બનાવતા નથી આવડતી, સાફ સફાઈ કરતા નથી આવડતું, કામ હરખું કરતા નથી આવડતું અને વસ્તુ આડેધડ પડી હોય તો એટલી બુદ્ધિ ન ચાલે માણસની કે આ વસ્તુ અહીંયા પડી છે તો પડશે તો ફૂટી જશે, તૂટી જશે તો આપણે વ્યવસ્થિત મૂકી દઈએ. બસ ભાભી,
આ એક વાતને કેટલી ખેંચો તમે ક્યારના ચશ્મા અને સાફ સફાઈ લઈને બેઠા છો. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે આ જે પણ થયું ને એમાં મારી ભૂલ નથી. તમે મને શું કામ બ્લેમ કરો છો? અને જો મને કામ ન આવડતું હોય, રસોઈ ના આવડતું હોય ને, તો કોઈ મહાન પુરુષે કહ્યું છે કે પ્રેક્ટિસ કરો ને તો પરફેક્ટ થવાય. ના આવડતું હોય ને તો હું શીખી રહી છું, થઈ જશે. પણ એમ પણ શીખતા શીખતા તે કામ તો હું જ કરું છું ને. એ મહાન પુરુષ અહીંયા નથી આવતા કામ કરવા માટે કે શીખવાડવા માટે, બરાબર? અને રહી વાત તારી, તો તારે તો ક્યાં કરવું જ છે. તારે તો બસ આ તૈયાર થઈને ફરવાનું છે. બાકીના બધા કામ તો મારે જ કરવાના. આ ઘરમાં કંટાળી ગઈ છું હું તારાથી. બાકીના બધા કામ એટલે કયા કામ? મને જરાક યાદ નથી આવતું. દૂર દૂર સુધી મને યાદ નથી આવતું કે કયું કામ, કયા કામની વાત કરું છું. તારે એ વહીવટ કરવાની જરૂર નથી. હું મોટી છું, તું નાની છે. આ ઘરની જવાબદારી તારી આવે કામ કરવાની. ભાભી ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. વાત જ કરવી હોય તો ધીમે કરો ને. ગુસ્સો કરવો હોય તો પણ તમે ધીમે બોલશો ને હું સાંભળી લઈશ. મને ખબર પડી જશે કે તમે ગુસ્સો કરો છો. એકચ્યુઅલી તને હું ધીમેથી બોલું ને એમાં તને ખબર નથી પડતી. અને પ્રેમની પરિભાષા તો તને આવડતી નથી કે તને પંપાળીને કહો. હવે તું કઈ નાનું ગીગલું છો? ભાભી પ્રેમની પરિભાષા ના આવડતી હોય ને તો શીખવાય ને, એમાં શું થઈ ગયું? આ તારું લેક્ચર છે ને તું તારી પાસે જ રાખ. હા, મારે તારા લેક્ચરની જરાય જરૂર નથી. બહુ કહેવા હા ભાભી, તમારી સાથે તો કોઈ વાત નથી થતી. વાત કરું ને તમારી વાતના જવાબ આપું તો તમને લેક્ચર લાગે છે, સામે બોલું એવું લાગે છે. અને જવાબ ના આપું તો એમ કહો છો કે જો તો કેટલી ઘમંડી છે, મારી વાતનો જવાબ પણ નથી આપતી. હો, તું જ તારી રીતે માની લે ને કે જો પેલો આપણે ડાઇનિંગ સેટ હતો એ તારા હાથે પડ્યો હતો અને તૂટી ગયો હતો. લઈ આવી નવો? મારા બાપાના ઘરેથી લઈને આવી હતી? ના, મારા પપ્પાના ઘરેથી શું કામ લઈને આવું? અને પ્લીઝ હવે આ પાછું કરિયાવર, બાપનું ઘર, આ બધું ચાલુ નહીં કરતા. હા, કરવું જ પડે ને, કારણ કે એક તો તું લઈને તો નથી આવી. આવું સારું ઘર મળ્યું છે, આવી સારી વસ્તુઓ છે, તો વસ્તુને સાચવતા પણ તને નથી આવડતું. સાચી વાત છે, બધી ભૂલ મારી જ છે. કે ભૂલને પણ હું જતી કરું છું. ક્યારેક સામે બોલવાની જરૂર છે, જવાબ આપતી થઈ જઈશ ને તો કદાચ પછી ભૂલ નહીં થાય. એટલે તું હવે મારી સામે બોલીશ એમ? મેં ક્યાં એવું કહ્યું? મેં તો ખાલી વાત કરી ને. જુઓ ભાભી, ચશ્માની વાત છે તો એને હું મૂકી દઈશ. અને રસોઈ એ પણ બની ગઈ છે. તમને હવે એમાં કોઈ ખામી લાગતી હોય ને તો મને કહી દો, સુધારા વધારા પાછા કરી નાખો. હા, આમ પણ તારી રસોઈ તો પરફેક્ટ હું જ બનાવડાવું છું ને. તને ક્યાં રસોઈ પરફેક્ટ બનાવતા આવડે છે? હા, તારી માએ કે તારા બાપે તને રસોઈ બનાવતા શીખવાડ્યું જ નથી. રસોઈ તો ઠીક, પણ સારા એવા સંસ્કાર આપવાના હોય ને, એ સંસ્કારે નથી આપ્યા. ઓલું કહેવાય છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે ને, રાઈટ? તમારા એકે શબ્દનો મને ફરક નથી પડતો હવે. પહેલાં બહુ ખોટું લાગતું હતું કે ભાભી મને આવું બોલે છે, મારા જેઠાણી છે, જેઠાણી પણ હું દેખાડે છે. પણ હવે તમે બાપ ઉપર જાઓ છો, સંસ્કાર ઉપર જાઓ છો ને, છતાંય મને કંઈ ફરક નથી પડતો. કારણ કે રોજનું થયું ને, દિવસમાં 5 વાર તો મારે આ સાંભળવાનું જ હોય. નાકકાન વગરના માણસો હોય ને એને કઈ જ ફેર ના પડે. હું નકટી છું. હા, કહેવાય છે ને, સંગ તેવો રંગ. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે હું આ ચશ્મા મૂકી દઉં. અરે હા કાકા, અમે આખું ફેમિલી આવી જશું, તમે ચિંતા ના કરો. હા હા, મને ખબર છે કે સુરતથી તમારી ફેવરિટ નાન ખટાશ પણ અમે લેતા આવશું. બસ હા હા, એ વાંધો નહીં. બાકી શાંતિ? હા, ઓકે ઓકે, ચાલો જય શ્રી કૃષ્ણ. ફોન મૂકશો? શું થયું હેતલ? કેમ ગુસ્સામાં છે તું? તો શું કરું? આરતી ઉતારું દામિનીની. કેમ, શું કર્યું દામિનીએ? દામિનીએ શું કર્યું? આ તમારે છે ને ફોનમાં વહીવટ કર્યા સિવાય બીજા કંઈ કામ જ નથી નહીં? આ ઘરમાં શું ચાલે છે, શું નથી ચાલતું, મારા ઉપર કેટલો ત્રાસ ગુજારે છે લોકો, એ નથી દેખાતું તમને? અરે, તારા ઉપર ત્રાસ? હા, જુલમ કરે છે મારા ઉપર બધા. કોણે કર્યો અને શું થયું? વાત મને તું માંડીને વાત કરે તો ખબર પડે ને. હા, દામિનીએ ચશ્મા પાડ્યા અને નામ મારું ચડાવ્યું. શું વાત કરે છે? હા દામિની તારા માટે આવું કરે છે? તું ચિંતા ના કર, હું દેવાંગ સાથે વાત કરીશ. અને હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી મારી વાઈફને કોઈ હાથ પણ લગાડી દે અને કોઈ બોલી જાય ને એ હું પણ સહન નહીં કરું. હા, વાતું કરો, વાતું ફોનમાં વાતું કરો, ફોનમાં વાતું કરે બધું થઈ જાય તમારું. અરે
કાકાનો ફોન હતો, વાત તો કરવી પડે ને. ઘરમાં શું ચાલે છે શું નહીં એ જવાબદારી તમારી હોય છે. મોટા છો તમે આ ઘરના. કાલ સવારે બધી પ્રોપર્ટી લો એ લોકો હડપી લેશે તો અરે કાલ ફોન પર જ વાત કરતા રહેશો હે ને? અરે એમ થોડી હડફી લે. અને તું શું વાત કરે છે ને એ મને કાંઈ ખબર નથી પડતી. પણ હા, વાહ. એક વાતનું મને સમજ પડી ગઈ છે કે સવારે બાએ અને અત્યારે તે, એટલે આ દામિની કંઈક ના કંઈક તો લોચા કરતી જ હશે. અરે કેટલા લોચા કરે છે. નથી કામમાં નથી રસોઈમાં કાંઈ નહીં. અને અત્યારે બરાબર મારે નીકળવું ને એના હાથમાંથી ચશ્મા પડવા અને નામ મારું ચડાવી દીધું. અને એ ચશ્મા કોના ખબર પાછા? બાના. શું વાત કરે છે? હા, હું તો હવારમાં બાને ધમકાવતો હતો. અરે મને કહે કે આ દામિનીને તું સમજાવ, તું મોટો છો આ ઘરનો, કે આ બધા વહીવટ કરવાનું બંધ કરે અને શાંતિથી આ ઘરમાં રહે. પણ મેં તો ઉલટાનું બાને ઘસકાવ્યા કે શું કરો છો બા, સવારમાં 5 વાગે ઉઠીને આ ખામીની બધું કામ કરે છે, અમારા ટિફિન બનાવે છે. પણ મને નહોતી ખબર કે આ તારા માટે પણ આવું વિચારે છે. તું ચિંતા ના કર, હું દેવાંગ સાથે આજે જ વાત કરું છું અને આ વાતનો ફેસલો કરું છું. હા બસ, કા એ નહીં કા હું નહીં. કંટાળી ગઈ છું હું આ ઘરમાં. તું કેમ નહીં? તું આ ઘરની વહુ છે, એ પણ મોટી, એટલે જવાબદારી હવે આ નાનીને ઉપાડવી જોઈએ. હા, હું પરણીને આવી ત્યારથી તો બળિત્રા કરું જ છું ને આ ઘરની. અને હવે આ નાની વહુ આવી એની બળિત્રા પણ મારે જ કરવાની. જો ને કેવા નસીબ છે. આ કોનું મોઢું જોઈને મેં મોઢિયો ચોડ્યો હતો ને એ જ મને યાદ નથી આવતું. અરે હવે તું ચિંતા છોડ અને ગુસ્સો છોડ. આ હવારમાં શું દિવસ બગાડવાનો. હું તને શું કહું છું, આજે આપણે શોપિંગ કરવા જવાની છે અને કાલે કાકાના ઘરે મારે જવાનું છે. નથી આવું શોપિંગ કરવા માટે. અને કાકાના ઘરે તે તમારે જવું હોય ને તો જાઓ, વ્યવહાર સાચવો. અહીંયા ઘર ભલે વેચાઈ જતું આપણું. અરે એમ થોડી હોય, એણે તો મને કીધું છે આખું ફેમિલી સાથે, અને ફેવરિટ નાનખટાશ તો લેતી જ આવવાની છે. એટલે થોડાક દિવસ તું શાંતિ રાખ, હું આ દેવાંગ સાથે આજે વાત કરી લઈશ અને આટલું બધું થશે ને તો આપણે જુદા રહેવા જતા રહીશું. ના, જુદી હું નહીં થાઉં. એ લોકોને આ ઘરમાંથી કાઢો. બાકી હું શું કરવા જાઉં? નકર પછી હું મારા પિયર જતી રહીશ. અરે તું પિયર જવાની વાત કેમ કરે છે? તને ખબર છે ને કે તારા વગર મને ફાવતું જ નથી. સવારની પહેલી ચા તારા હાથે નથી પીતો ને ત્યાં સુધી મારો દિવસ ઉગતો નથી. તને તો ખબર છે ને. હા બસ, ચાથી મતલબ છે તમને, ચાથી. બીજા કોઈથી મતલબ નથી. આ તમારી વાઈફ આટલી હેરાન થાય છે, આટલું દુઃખ પડે છે બચારી ઉપર કે મારામાં હવે સહન શક્તિ જરાય નથી રહી. પણ તમને ચા દેખાય છે. અરે તું હવે મોઢું બગાડમાં અને મારો દિવસ બગાડમાં. હું હમણાં આ દેવાંગ સાથે વાત કરું છું અને આ વાતનો ફેસલો કરું છું કે હવે આ તારી વહુને સમજાવી દેજે, નકર કહેજે કે આ ઘરમાંથી એ નીકળી જાય. બસ. હા, બધી જ વાત કરજો. ચોખવટની વાત કરજો કે શું શું કરે છે અને શું નથી કરતી. અને મારી ઉપર મારો કઈ વાંક નથી તો પણ નાની હોવા છતાં મને દબાણમાં રાખવાની કોશિશ કરે છે. ખબર નહીં એના મા બાપે એને શું સંસ્કાર આપ્યા એ જ છે. નથી ખબર પડતી. સંસ્કારના નામે તો ઝીરો છે સાવ. અને રહી વાત મારી અને દામિનીની, તો હું એની જેઠાણી થાઉં, જેઠાણી. પણ નહીં, ક્યારેય મને જેઠાણી જેવું તો માન રાખ્યું જ નથી. અને બધાની સામે તો એવું જતાવે કે ઓહો, સંસ્કાર તો ખાલી દામિનીમાં જ છે. તું હવે ચિંતા ના કર. હવે હું હમણાં દેવાન સાથે વાત કરું છું અને આ વાતનો ફેસલો કરું છું કે હા વારે કકડાટ કરે છે તારી વાઈફ. અને આ જો બિચારી આ આખો દિવસ હેતલ ઘરના કામ કરે છે છતાં એની વેલ્યુ નથી. પણ તું હવે ચિંતા ના કર, હું હમણાં દેવાન સાથે વાત કરું છું. તું ઘરે જા. જાઓ ફટાફટ વાત કરો, જાઓ તમે. જાઓ ને. તમે ભાભીને સમજાવો ને. અરે એમને બોલવાનું કંઈ ભાન જ નથી. મન ફાવે એવું બોલ્યા કરે છે. કંઈ પણ વાત હોય ને તો સીધું મારા ઉપર જ આરોપ નાખી દે છે. હા તો નાખે જ ને, તારા કામે એવા જ હોય છે. હા ભાભીની ખોટી ફરિયાદ કરવાની જરૂર નથી. હા તો બધું એટલા માટે જ કરે છે ને કે હા તારા ઉપર જે ગુસ્સો હું ઠાલવી રહ્યો છું એ વિશે હું ભાભીને કહેવા જાઉં કે ભાભી તમે આવું કરો છો ને એટલા માટે દામિની આવું કરે છે, એમ જ ને? એવું નથી કહેતી. મમ્મીનું તો સમજે, એમની ઉંમર થઈ ગઈ છે. પણ ભાભી ઘરના મોટા વહુ છે, મારા જેઠાણી છે, એટલે મને દાપમાં રાખવાની કોશિશ કરે છે. અરે આજે એમનાથી ભૂલ થઈ અને આરોપ મારા ઉપર નાખી દીધો કે મેં કર્યું છે. હું મારી આંખે જોઉં છું કે એમનાથી વસ્તુ પડી ગઈ, છતાંય એ કહે છે કે તે વસ્તુ અહીંયા મૂકી હતી ને એટલે પડી ગઈ. તો એમને તો ભગવાને આંખ આપી છે ને હાથ પણ આપ્યા છે ને, તો જોઈ ન શકે? ના જોઈ શકે. હા તને ભગવાને મગજ આપ્યું છે તો મગજ પ્રમાણે તું સારી જગ્યાએ યોગ્ય વસ્તુ મૂકી ના શકે? હા
હા તને તારું મગજ નથી ચાલતું એમાં બીજાનો વાંક શું કામ કાઢે છે? ખોટે ખોટી ભાભી ઉપર આરોપ નાખી રહી છે તે. આટલા વર્ષો થયા ભાભી આ ઘરમાં આવ્યા ને એને ક્યારેય પણ કોઈ પણ કામમાં આટલી અમથી મિસ્ટેક નથી થઈ. આ બધું તું આવી પછી જ કેમ થવા લાગ્યું છે ઘરમાં? આપને જવાબ મને. કોને ફરિયાદ કરું છું? જેને તો મારા ઉપર 1% વિશ્વાસ નથી એને. વિશ્વાસ એવા વ્યક્તિઓનો કરવાનો હોય કે જે આપણો વિશ્વાસ ટકાવી રાખે. હા તે ક્યારેય ટકાવ્યો છે? આ ઘરમાં કેટલી વાર તારી ગેરંટી લીધી મેં, કેટલી વાર કહ્યું છે કે હવે પછી દામિની આવી ભૂલ ક્યારેય નહીં કરે. હા બીજે દિવસે સવારમાં એ જ ફરિયાદો આવીને ઊભી હોય છે. કહેવાથી કંઈ ન થાય દેવા. એના માટે વિશ્વાસ મૂકવો પડે છે. એના માટે વિશ્વાસ મૂકી શકીએ ને એવું કંઈક કરવું પણ પડે છે. કરો છો તમે? આવી કઈ મોટી ખોટે ખોટી સલાહો આપવા વાળી મને બધી જ ખબર પડે છે. જો હા છે ને વધારે કંઈ હું તારી સાથે માથાકૂટ કરવા નથી માંગતો. તને જેને આ ઘરમાં પોસાતું હોય ને રહેવું હોય ને તો રે, ના રહેવું હોય ને તો જતી રહે તારા પિયર જા. ડિવોર્સ પેપર ઉપર હું સાઈન કરીને મોકલાવી દઈશ, તું પણ સાઈન કરી દેજે. એવું જ બધું હતું તો લગ્ન શું કામ કરી? ના કરવા જોઈએ ને. આ ખાલી ખોટી મારી જિંદગી પણ બરબાદ થાય ને તમારી પણ. મેં નથી કરી તારી જિંદગી બરબાદ, તે જાતે રહીને કરી છે. બાકી લગ્ન પહેલાં તો હું તને પ્રેમ કરતો જ હતો. મને એવું હતું કે તારા ઘરમાં આવ્યા પછી આપણો પ્રેમ વધશે, આ ઘરમાં બધા લોકોને તું સાચવતા શીખી જઈશ. પણ નહીં, આ તારી જવાબદારીઓમાંથી તો તું ન જાણે કેટલી દૂર ભાગી રહી છે અને વળી પછી મારી સાથે આવી વાતો કરે છે. હા, તમારા માટે હું જવાબદારીઓથી દૂર ભાગી રહી છું અને મારા મતે તમે મારાથી. હું તારાથી દૂર ભાગ્યો છું એમ? હવે ખોટે ખોટી વાતો નહીં કરને. અને આમ પણ હા તારાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે. હા રોજે રોજની માથાકૂટ તારા નામની હોય છે. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ બીજા કોઈની કેમ ફરિયાદ નથી કરતા? હા એકની એક ફરિયાદ હોતી. આખરે હું પણ માણસ છું. હા મને પણ કંટાળો આવે, ઘીન આવે છે મને હવે તારાથી. તો મને નહીં આવતી હોય? તમે જ વિચાર કરો ને. હર હંમેશા હું જ વાકમાં કેમ? કોઈ માણસ એટલું બેવકૂફ ન હોઈ શકે, એટલું બુદ્ધિ વગરનું ના હોઈ શકે કે રોજે એકને એક વાત થતી હોય ને તો પણ એ ન સમજે કે ન સુધરે. તો તારો કહેવાનો મતલબ શું છે? આ ઘરના બધા લોકો ખોટે ખોટી વાતો કરે છે. મોટા ભાઈ પણ ખોટું બોલે છે, ભાભી ખોટું બોલે છે અને મારા બા. મોટા ભાઈને છે ને આમાં વચ્ચે ન લાવો. કેમ? એમનો કોઈ વાક જ નથી. એ તો બિચારા સારા જ છે. મોટા ભાઈ જ મારી સાથે વાત કરી છે. એમણે જ કહ્યું છે કે ભઈલા હા તારી ભાભી રોજે રોજ ફરિયાદ કરે છે, હવે વહુ બાપાને જઈને 2-4 શબ્દો કહો. હા નકર છે ને ઘરમાં ભેગું રહેવું, સાથે રહેવાની તકલીફ પડશે. એટલા માટે જ તને કહી રહ્યો છું. બાકી મને કોઈ શોખ નથી કે તારી સાથે બેસીને આવી રીતના વાતો કરું, આવી બધી ચર્ચાઓ કરું. પણ છોડ ને, હા કોઈ દિવસ તને ક્યાં મારી વાતો સાચી લાગી જ છે? તે આજે લાગવાની છે. જેમ તમને નથી લાગી. અને વિચાર તો કરો, મારા પપ્પાને ખબર પડશે કે આપણા ઘરમાં આવું બધું થઈ રહ્યું છે, આપણા બંને વચ્ચે આટલી બધી પ્રોબ્લેમ્સ છે, તો કેવું લાગશે એમ? કેવું લાગશે? કંઈ નવીન નહીં લાગે. અને આમ પણ આ તારા પપ્પાને ત્યાં પણ ક્યાં કઈ શાંતિ છે? એમને પણ એમના દીકરોને વહુ એટલે કે મારા શાળા સાહેબ એ પણ એવી જ રીતના રાખી રહ્યા છે ને. ઓલરેડી એ તો ચિંતામાં છે. આ ચિંતામાં હોય એ વ્યક્તિને ચિંતા સતાવે નહીં ક્યારેય. અને પપ્પાનું તો નામ જ નહીં લેતી. હા 4 વર્ષ થયા છે, 4 વર્ષથી 1 લાખ રૂપિયા લઈને ગયા છે, હજી પાછા દેવાય નથી આવ્યા. એટલે મારી સામે તો મને એક પણ શબ્દ કહી શકે એમાંના નથી. તો હું એવું સમજુ કે આ બધું મારા પપ્પાએ જરૂર હતી ત્યારે તમારી પાસેથી પૈસા લીધા હતા એટલે થઈ રહ્યું છે. તારે જે સમજવું હોય સમજ, તારું મગજ છે. હું શું કામ ને કઈ બીજો બધો વિચાર નાખું? શાંતિથી રહેવું હોય તો રહેજે ઘરમાં. નગર છે ને આ દરવાજા ખુલ્લા જ છે, જતી રહેજે અહીંયાથી જા. હાજે આ વાળ સાફ કરી નાખું પહેલાં. દામિની, રીચા આંટી કેમ છો? મજામાં. પણ તું કેમ છે? હું પણ મજામાં. મને શું હોય, બસ ખાઈ પીને જલસા. હા, ખાઈ પીને જલસા. પણ હું શું કહું છું કે તને એવું નથી લાગતું કે તું બહુ જુઠ્ઠી છે, ખોટું બોલનારી વ્યક્તિ છે? કેમ આવું બોલો છો રીચા આંટી? હવે શું થયું? શું કર્યું મેં? તે મને કહ્યું હતું થોડા દિવસ પહેલાં કે હું તમને વાઘા બનાવી આપીશ, તમે બજારમાંથી નહીં લાવતા, મને બહુ સારા વાઘા આવડે છે. હા કહ્યું હતું. પણ તારા સાસુનું તો એવું કહેવું છે કે તને વાઘા સીવતા આવડતું જ નથી.
તમને વાઘા નથી મળ્યા? હા, ક્યાંથી મળે? હું કામમાં હતી ને એટલે બનાવવાના જ રહી ગયા. તમારા ઘરે આવી કહ્યું તમારા સાસુમાને કે જરા તમારી વહુને બહાર બોલાવો ને, તો કહેતા હતા કે તમને નથી ખબર મારી વહુ એક નંબરની જુઠ્ઠી છે, એ કહે શું અને કરે શું, અહીંયા ઘરના કામ જ નથી હરખા ઉકેલી શકતી, તો તમારા કામમાં એ ક્યાં કામમાં આવવાની? મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે. જો દામિની, 100 વાતની એક વાત, કોઈનું કામ ન થતું હોય ને તો ન કરાય, પણ કોઈનું કામ બગાડાય નહીં. હું માફી માગું છું કે મારાથી તમારું કામ પૂરું ના થયું. હા, એ તો સારું થયું કે તારા સાસુએ મારી આંખ ખોલી દીધી. હા, મને તે દિવસે જ કહેતા હતા કે તું કોઈ કામ નથી કરતી, તારી જેઠાણી બધું કામ કરે છે અને તને બીજું કોઈ કામમાં રસ જ નથી. તને માત્ર ને માત્ર રસ આરામ કરવામાં, મોબાઈલ જોવામાં અને ટીવી જોવામાં છે, અને તું કોઈ કામમાં હાથ જ નથી ધરતી. તને શરમ નથી આવતી? આ તારું સાસરું છે, તું આવા બધા કામ કરે છે? સાચી વાત છે તમારી, મારે થોડું ધ્યાન રાખવું જોઈએ. મારા સાસુની એકદમ સાચી વાત છે. હું એમની પાસે માફી માગી લઈશ. અને જુઓ, મારા લીધે તમારું કામ પણ અટકી ગયું. મેં ઘણી ટ્રાય કરી હતી કે હું મારા ઘરના કામ સાથે સાથે તમારા વાઘા પણ તારે કામ જ નથી હોતા. તારે તો પછી તારે વાઘાનું કામ પતાવી દેવાય ને. પણ મને લાગે છે કે આવી કામચોરી છે ને બહુ સારી ન કહેવાય. આ તારા સાસુ કહેતા હતા ને બરાબર જ છે કે તને ફરવું હરવું અને આરામ કરવું જ ગમે છે, તને આમ કામ કરવા નથી ગમતા લાગતા. અને ખાલી સોસાયટીમાં કહે છે કે હું તો બધા કામ કરું છું, હું તો બધું જ કરી લઉં છું. જવા દો ને હવે, એમની તો ઉંમર થઈ ગઈ છે અને એટલા અનુભવી પણ છે. જે કહેતા હશે એ સાચું જ હશે. જુઓ, ત્યારે છે ને મારે મારા પિયરે જવાનું થયું ને એટલે ઘરનું પણ રહી ગયું ને એ પણ રહી ગયું. હા, હું કહેતા પાક્કું જતા. 2 દિવસમાં પાકું તમને છે ને બીજા વાઘા મહેરબાની. હા, હું બજાર જઈને વાઘા લઈ આવી છું. તારા સાસુ કહેતા હતા જ કે હું પણ માર્કેટમાંથી જ લાવું છું. કયા વાઘા સીવે છે ખબર નથી પડતી, એટલે ખબર પડી ગઈ કે તમારા ઘરના વાઘા સીવવાનો તારી પાસે સમય નથી, તો તું મારા ભગવાનના વાઘા કઈ રીતે સીવીને આપવાની? બીજું શું કહેતા હતા? બીજું તો ઘણું કહેતા હતા. કામ નથી કરતી, હા કામમાં ડોરો નથી, અને ત્યાં સુધીનું કીધું કે નાસ્તા બનાવવાનું કહે ને તો પણ કહે છે કે મારી કમર દુખે છે, મારાથી તો નહીં થાય, મારું આમ થાય છે, મારું તેમ થાય છે. અરે આવા બધા બાના ન કઢાય. આ તારું સાસરું છે, આ તારી જેઠાણી કામ કરે, સાસુ કામ કરે ને તું આરામ કરે. કેવું લાગે? કેટલું ખરાબ દેખાય? હા, બહુ જ ખરાબ લાગે. તમને વાત કરી છે તો સોસાયટીમાં બીજાને પણ વાત કરી જશે. કરે જ ને, પણ બીજું શું કરે? જો કે કંઈ સામેથી નથી કહેવા જતા, પણ તમે જો કરો એવું તો તમારે સાંભળવું પડે એવું. જેવું કરો ને એવું ભરવું જ પડે, એ વાત પણ સાચી છે. પણ જુઓ, મારા સાસુએ તમને જે વાત કરી ને એ તમે બીજા કોઈને ના કહેતા. ખાલી ખોટું મારા ઘરની ઇજ્જત જશે, બધા વાતો કરશે. મને કોઈ એવી આદત નથી કે હું ગામમાં વાતો કરવા જાઉં. આ તો તું મળીને તે મારું કામ અટવાવડાવ્યું ને એટલે, બાકી તો હું તને બતાવું નહીં. તને ખબર છે ને, કોઈ દિવસ હું આવું છું તારે ત્યાં? આ તો તું સામે ચાલીને આવી હતી. તે કહ્યું હતું કે મને બહુ સારું કામ આવડે છે, મને બહુ સારું, એટલે મને થયું કે લાવ સારું આવડે છે તો પૂછી લઉં. પણ તે તો કામ જ અટવાવડાવ્યા. હવે તારા જેવી વ્યક્તિ પર ભરોસો કર્યો હોય ને તો લંકા ડૂબી જાય. હા, મને તો એમ હતું કે આ સાઈડમાં થોડું નાનું મોટું આવું કામ કરું ને તો 2-5 રૂપિયા આવે તો શાકભાજીના ને દૂધના નીકળી જાય. બરાબર છે. હવે ઘરના કામ કરો ને, શાકભાજી દૂધનું પછી જોજો. હા, જાઓ હવે જાઓ, મારી પાસે તો ઘણા કામ છે. તમારી જેમ ફાલતુ થોડી છે, અને મારે કંઈ બહુ કરવાવાળી નથી, જાતે જ કરવાનું છે. જાઓ. હા, એક પછી એક બધા પ્લાન હવે તો બરાબર. બા આવી ગઈ બેટા? આવી ગઈ. કંઈક નવા સમાચાર લાવી? હા, નવા એટલે મસ્ત ગરમા ગરમ સમાચાર છે આ. હા, તો મજા આવી જશે. બોલ બોલ. તમે કહેતા હતા ને એ પ્રમાણે આગ તો લાગી જ ગઈ છે. આ દેવાંગે દામિનીને એવી લેફ્ટ રાઈટ લીધી ને કે દામિનીનું મોં તો જોવા જેવું હતું બા. આહા, શું વાત કરું હું તમને. ઉતરેલી કઢી જેવું હશે. હા, પછી બસ એ જ મજા લેવા માટે હું દામિની પાસે ગઈ. ઓકે.
અને કહેવાય છે ને કે જગતી આગમાં ઘી હોમવું એ તમારું કામ છે, તો બસ ઘી હોમી આવી હું ત્યાં જઈને. તો હવે ભડકો થયો હશે, ભડકો. હા, થયો જશે. અને હવે તો મને લાગે છે કે આ વાત બહુ આગળ વધી જવાની છે. બા, તમે કહેતા હતા ને એ પ્રમાણે આપણી ગાડી બરાબર પાટા પર ચાલે છે નહીં? હવે ઈ કે આઈડિયા કોનો હતો? આઈડિયા તો તમારો જોરદાર હતો. હા બા, માની લીધું. તમારી બુદ્ધિ એટલે બુદ્ધિ, કઈ જ ના આવે તમારી પાસે. આ પેલો ચાણક્યની વાત તો સાંભળી છે ને, કૂટનીતિ? બસ હા, એ વાંચીને હું પણ એવી થઈ ગઈ છું. હવે એને ભાન પડશે. બહુ હોશિયારી કરતી હતી નહીં, પોતાની આવડત પર, પોતાના દેખાવ પર, પોતાની જવા દે. તો હવે જે દુંભાણિયું નાખ્યું છે ને, ધીમે 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 આ ભડકો એવો લાગશે કે એને ખબર પડી જશે કે કેટલી વિશે શો થાય. બરાબર છે. મારે તો આટલું જ જોઈતું હતું. મારી પાસે શું રોદડા રોવે ખબર? તમને તો ખબર હતી કે હું આ ઘરમાં આવી અને દેવાંગને કેટલો પ્રેમ કરતી હતી, અને દેવાંગ મારી બધી વાત માનતા હતા. હવે શું થઈ ગયું? બાજી આમથી આમ પલટી ગઈ. રાઈટ હો બા, સાચું કહું ને તો એ આ ઘર છોડીને કાલે જતી હોય ને તો આજે જાય. હું તો એની વેઇટ કરીને જ બેઠી છું. પછી એવી એ નથી કે ઘર છોડીને જાય, હજી થોડીક વાર લાગશે એને નરમ પડતા. હવે જ્યારે આ બધી આપણી યુક્તિઓ પરાકાષ્ઠાએ પહોંચશે ને, પછી એને નિર્ણય લેવો પડશે કે હવે આ ઘરમાં મારું રત્તી ભારે ચાલે એમ નથી. અને બિસ્તરા પોટલા લઈને બેનપો બારા ગણી જશે. મને તો એવું લાગે છે કે એ નહીં જાય. એના બાપના ઘરે ત્યાં છે શું? ભિખારી છે એનો બાપ. સાચી વાત છે. બાપ ભલે ને ભિખારી રહ્યો, એ બધી વાત જવા દે. 2 રોટલી અહીંયા ખાતી હતી તો 2 રોટલી એ ત્યાં ખાશે, એટલું તો ત્યાં મળી રહેશે. પણ સૌથી વધારે મજા શું આવશે ખબર છે? શું? એ ત્યાં જશે, 2, 4, 5 દિવસ તો કાંઈ નહીં થાય, બધું શાંત પાણી. 7મા 8મા દિવસે એમાં એક પથ્થરો પડશે, એટલે એમાંથી વમળ ઊભા થશે. અને વમળ શું હશે? આજુબાજુવાળા કહેવા માંડશે, આ કેમ હજી સાસરે નથી ગઈ, કેમ સાસરે નથી ગઈ? નક્કી ત્યાંથી કંઈક નાટક કરીને આવી હશે. અને પછી બેનની ત્યાં બોલબાલા વધી જશે. હા, જતી હોય ને તો જવા દેવી છે, અને જો ન જાય ને તો બધાની સામે એને મારા પગમાં પડીને માફી માંગવી પડશે, તો જ હું એને માફ કરીશ. હા, પણ તને શું લાગે છે એ વળ મૂકશે? મૂકશે, વળ જરૂર મૂકશે. મને તો એવું લાગે છે કે સાવ હારી ગઈ હોય ને એવું લાગે છે કે બધા તમે લોકો મને હેરાન કરો છો, આમ કરો છો, તેમ કરો છો, તો આ ઘરમાં શું એને આરતી ઉતારવા લાવ્યા છીએ આપણે? સાચી વાત છે. પણ એક કહેવત છે ને હેતલ, સિંદરી બળે પણ વળ ન મૂકે. આ છે ને ઈ માયલી છે, એ બળી જશે આખી, પણ પોતાનો વટ અને વળ એ નહીં મૂકે. મૂકશે, જરૂર મૂકશે બા. કારણ કે દેવાંગભાઈ આપણી વાતોમાં આવી ગયા કે નહીં? એટલે સૌથી વધારે વિશ્વાસ તો એના પતિશ્રી ઉપર હતો, પણ એ જ પતિશ્રી હવે એનો નથી રહ્યો, એ આપણામાં ભળી ગયા છે. પણ સાંભળ, જે પતિશ્રી એનો હતો અને હવે એ આપણો થઈ ગયો છે, તો એ આપણો મટીને એનો થાય ને, એ પહેલાં પાછું કંઈક કરવું પડશે. હું વિચારું છું, ચા બનાવ આપણા માટે. હા, ઈમેલ એને 2 દિવસ પહેલા મોકલવાનો હતો, હજી મોકલ્યો નથી. મોટાભાઈ, લો હા, સક્સેના સાહેબ પાસેથી સિગ્નેચર કરાવવાની હતી ને, એ કરાવીને લેતો આવ્યો છું. બધું કમ્પ્લીટ છે, મેં ચેક કરી લીધું છે. આ તમારે ખાલી ડન કરવાનું છે. મને એક વાત કહી દેવાંગ, કે આજકાલ તારું ધ્યાન ક્યાં છે? મારું ધ્યાન અહીંયા જ છે. કેમ, શું થયું? આ જો,
2 દિવસ પહેલાં આ ઈમેલ આઈડી મેં તને આ પરસોત્તમભાઈને મોકલવાનું કીધી હતી, તે મોકલી? હા વાતો અરે ભૂલ થઈ ગઈ છે આમાં. પરસોત્તમભાઈને બદલે પરશુભાઈને મોકલાઈ ગઈ છે. સોરી મોકલી દઉં છું. હા ચલો ડન. ઓકે, હા ઈમેલ તમારો મોકલાઈ ગયો. મને એ નથી સમજાતું કે આજકાલ તું શું કરે છે? તું ઘરમાં કંઈ ધ્યાન આપે છે કે નહીં? ઘરની તને કંઈ ખબર છે કે નહીં? ખબર જ છે મોટા ભાઈ, બધી જગ્યાએ ધ્યાન આપું છું. જુઓ, હમણાં તે દામિનીને સમજાવીને આવ્યો છું. હા હવે પછી આવી પ્રોબ્લેમ નહીં થાય ઘરમાં. અને સાચું કહું ને તો અટવાયો છું આ ઘરની પ્રોબ્લેમમાં જ. આ ઘરે જાઉં ને તો રોજે રોજની માથાકૂટ હોય છે. ક્યારેક તમે ફરિયાદ કરો છો, ક્યારેક મારા ભાભી ફરિયાદ કરે છે, અને બાકી હોય તો બા. એટલે હું ડિસ્ટર્બ થઈ ગયો છું. મને છે ને સમજાતું નથી કે મારે શું કામ કરવાનું છે, શું કામ કરી રહ્યો છું અને શું કામ થઈ જાય છે. સાચું કહું દેવાંગ, દામિનીનો સ્વભાવ આપણા પરિવાર પ્રત્યે બદલાઈ ગયો છે. અને જો આમણામ રહેશે ને તો મને નથી લાગતું કે એ આપણા ઘરમાં ઝાઝો સમય ટકી શકે. ના ના, એવું કંઈ ક્યારેય નહીં થાય. મેં મારી રીતે વાત કરી છે અને સેટ થવાનો પ્રયત્ન કરશે. જો સેટ થવાનો પ્રયત્ન નહીં કરે ને તો કહ્યું છે ને સાફ શબ્દોમાં કે ડિવોર્સ આપી દઈશ. જતી રહેજે તું તારી રીતે, તું પણ છૂટી અને હું પણ છૂટો. અરે આ શું વાત કરે છે તું દેવાંગ? તારા મગજમાં આ ડિવોર્સની વાત પણ કેમ ચાલી? તો શું કરું મોટા ભાઈ? હા જીવન આવી રીતે તમારા લોકોની ફરિયાદો સાંભળતો એની સાથે જીવન કાપી નાખવું એમ? મારે જિંદગી છે ને કાપવી નથી, જીવવી છે. અને જીવવા નથી દેતી મને. તને શું લાગે છે કે તું આ ડિવોર્સ લઈ લેશ એટલે તું જિંદગી જીવી લઈશ? અરે પતિ પત્નીના સંબંધ તો બહુ નાજુક હોય છે. અને તું એને વાલથી પ્રેમથી બધું સમજાવીશ ને એટલે એ સમજી જશે. અને તને ખબર છે ને કે ડિવોર્સ આનું કોઈ સોલ્યુશન નથી. તો બીજું કોઈ સારું સોલ્યુશન હોય તો મને આપો ને. બાકી શાંતિથી તો સમજાવી લીધી છે, 1000 વખત પ્રયત્નો કરી લીધા છે. અને ખાસ હવે તો મને છે ને આ રસ્તા ઉપર બીજો કોઈ રસ્તો દેખાતો જ નથી. લાગે છે કે આ જ કેડી છે જ્યાં સુધી મારે પહોંચવું છે. એટલે ડિવોર્સ આપી દઉં ને એટલે વધારે સરળતાથી હું અને અમે બંને એકબીજાથી છૂટા પડી જઈશું. તને શું લાગે છે કે ડિવોર્સ આપવાથી, તમારા છૂટા પડવાથી તમારી જિંદગી, લાઈફ આ બધું સેટ થઈ જશે? અરે આજના જમાનાનો અને આજના યુવકનો આ જ પ્રશ્ન છે કે નાની મોટી બાબત આવે, નાના મોટા ઝઘડા થાય એટલે થોડો અનબનાવ થાય એટલે સીધા છૂટાછેડા. અરે આ ઢીંગલીની રમતની વાત છે. હા તો એને સમજવું જોઈએ ને કે આ ઢીંગલીની રમત નથી. હા તમે લોકો કોઈ વસ્તુ નથી, વ્યક્તિઓ છો. હા તો વસ્તુની જેમ તમને બધાને વાપરી રહી છે. અરે વ્યક્તિ વચ્ચે સંબંધ તો હોવો જોઈએ કે નહીં? હા ક્યારેય પણ કોઈ કામ નહીં કરવાના. હા તમે લોકો કોઈ કામ ચીંધો છો તો એમાં તમારી સામે બોલી દેવું. શું આવું બધું ચાલે? ક્યારેય ના ચલાવી લઉં. ઘર હોય ને ત્યાં નાની મોટી બાબત આવી ચાલ્યા કરે. અને આ ડિવોર્સ સુધીની વાત નથી રહી, બરોબર? એટલે તારે એની સાથે બેસીને સમજાવીને વાત કરવાની. અને તું કેમ બધા પોઈન્ટ નેગેટિવ જ લે છે? તું નથી જોતો કે સવારમાં વહેલા એ ઉઠે છે, બધા કામકાજ એ કરે છે, બરોબર? અને આપણા ટિફિન પણ એ જ બનાવે છે. તો એના પ્લસ પોઈન્ટ પણ હોય ને. માત્ર થોડા અણબનાવને લીધે નાના મોટા ઝઘડા થાય, પણ એનો મતલબ એ નથી કે એમાં છૂટાછેડા થવાની વાત આવે. કેવી વાત કરો છો તમે? વહેલા ઉઠવું, એના ભાગના બધા કામ પતાવવા, તો શું? હા એણે જે કંઈ પણ કર્યું આપણા માટે એ બધું પોઝિટિવ થઈ ગયું એમ તો હું પણ રોજ સવારે વહેલા ઉઠીને અહીંયા આવું જ છું ને ઓફિસે. ઓફિસના કામકાજમાં તમને મદદ કરાવું જ છું ને. તો પછી મને તો મારા વિશે પોઝિટિવ રહેવું જોઈએ. પણ એવું ના બની શકે મોટા ભાઈ. હા મારું દર્દ છે ને એ મારું પોતાનું છે. હવે એને કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે નહીં, માત્ર હું જ જાણું છું. હા તમે મારું દર્દ ખાલી જોઈ શકો, વેચી ના શકો, અનુભવી ના શકો. હા એવું જ છે. જુઓ મને મારી રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરી લેવા તો હું કરું છું ને, કંઈક ધ્યાન આપું છું ને. આ કામકાજની જે કંઈ પણ બાબતો છે ઓલી ફાઇલ આપી દો ને એટલે હું ત્યાંથી જે કંઈ પણ મારું કામ છે પતાવું. સારું હાલે, હા ચેક કરી લેજે. હા અને હા મેં કહ્યું હતું કે બીજી ફાઇલમાં વ્યવસ્થિત ગોઠવવાનું છે તો ધ્યાન આપો ને મોટા ભાઈ. તમે પણ થોડીક હેલ્પ કરાવો ને મને હમણાં. વાંધો નહીં. અને તું શાંત રાખ તારો મગજ, બરોબર? અને
તું ખોટી ચિંતા ના કરતો, ભગવાન બધું સારાવાના કરશે. હવે બધું મોન્ટાજ લેવાનું છે. જો કદાચ અમે કાંઈ બોલીએ તો ન બોલીએ તો કાંઈ વાંધો નહીં, બરાબર ને? શું થયું છે? કંઈ નહીં, કામ હતું કંઈ? હા, પૂછવા આવી હતી. મજા આવી ને મારી સામે પડવાની? તમારી સામે પડવાની એટલે? એટલે એમ કે મેં જોયું તારા ઘરવાળાએ કઈ રીતે તારી લેફ્ટ રાઈટ લીધી ને, એ મેં જોયું. મને તો બહુ મજા આવી હો આ બધું જોઈને. વાહ 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 વાહ. ભાભી, એટલે આ તમારું બાનું બધાનું કાવતરું હતું ને? ના ના, કાવતરું હતું નહીં, કાવતરું છે. શું મજા આવી તમને આવું બધું કરીને? કહેશો જરા મને. બસ તું મારી સામે બોલી હતી ને, મારી સામે પડી હતી ને, હા એનો જ બદલો લઈ રહી છું. અને મને તો એ અફસોસ થાય છે કે તારા હસબન્ડને તારી ઉપર નહીં પણ હા એની ભાભી ઉપર વધારે ભરોસો છે. વાહ. હા, એમને મારા ઉપર નહીં, તમારા ઉપર, બા ઉપર, તમારા બધા ઉપર વધારે વિશ્વાસ છે. ભાભી પ્લીઝ, હવે આ બધી રમત છે ને એને બંધ કરી દો. હા, તમારી રમતના લીધે તમે જોઈ રહ્યા છો ને કે એનું શું પરિણામ આવી રહ્યું છે. જો તમને ખબર છે, જ્યારે હું આ ઘરમાં આવીને ત્યારે મારી અને દેવાંગ વચ્ચે ઘણો પ્રેમ હતો. એકબીજાને સારી રીતે સમજી શકતા હતા, એકબીજાની વાત કહ્યા વગર સમજી જતા હતા, બોલવાની જરૂર નહોતી પડતી. હા તો બસ. પણ આ તમે જે કર્યું છે ને એના લીધે મારી એક વાત સમજવા માટે તૈયાર નથી. અમારા સંબંધો તમે લોકો બગાડી રહ્યા છો. અમે સંબંધ તો બગાડવા જ માંગતા હતા ને, અને આ રમત બંધ કરવાની વાત કરે છે ને તું. હજી તો આ રમત શરૂ થઈ છે, હજી તો ટેલર છે, પિક્ચર તો આખું બાકી છે ને. હવે શું બાકી છે? અમારા બંને વચ્ચે છે ને બહુ ફૂટ પડાવી લીધી છે તમે, અને આમને આમ ચાલતું રહેશે તો થોડા સમયમાં આ ઘર મૂકીને મારે જવું પડશે. વાહ, અતિ ઉત્તમ. બસ આ દિવસ કાલે આવતો હોય ને તો આજે આવી જાય. હું તો એની રાહમાં છું કે શું દેવાંગભાઈએ તને લીધી છે. હા, તને બહુ પાવર હતો નહીં કે હું આમ છું, હું તેમ છું, હું તારી સામે પડીશ, તું સાચી, હું ખોટી, તું મને બધાની સામે લાવવા માંગતી હતી ને. જોઈ લીધું ને આનું પરિણામ. મારે કોઈને કોઈની સામે નથી લાવવા. જેને જેમ રહેવું એને એમ રહી શકે છે. અને હું તો જે ખોટું હતું ને ત્યાં ખાલી બોલતી હતી કે આ વાત ખોટી છે. તમે ઘરના મોટા બહુ છો પણ જવાબદારીઓ તમારે માથે નહોતી લેવી. હા તો- એવી જ રીતે મમ્મીને પણ. મારું પિયર એટલું કેપેબલ નથી, એટલા પૈસાવાળા નથી અમે. એ વાત એમને નહોતી ગમતી, એમને પણ તમારો સાથ આપ્યો. હા, કારણ કે તારું પિયર પૈસાવાળું નથી તો તને આવું સારું સાસરિયું મળ્યું હોય ને તો ત્યાં તે બધા કામ કરવા જોઈએ. અને અહીંયા છે ને આ જેઠાણીનું ચાલે છે તો જેઠાણીની રાત દિવસ સેવા કરવી જોઈએ, પણ નહીં, તને સેવા કરવામાં તો આળ આવે છે, આળસ ચડે છે. હવે બધી જ હકીકત કહી દીધી છે તો એ વાત પણ સ્વીકારી લો ને કે આ બધામાં મારો કોઈ વાંક નહોતો. ના હું ના, તો મારું બધું કામ કરતી જ હતી અને એ પણ સરખી રીતે. આ બધામાં તારો કઈ વાંક જ નહોતો. આ બધામાં વાંક તો મારો છે, પણ એ આજે નહીં ને કાલે નહીં, ક્યારેય બહાર તો પડશે જ નહીં. કારણ કે બધાની નજરમાં હવે તું ચડી ગઈ છે, હું નહીં. હું તો બધાની નજરમાં એટલી સાફ છું ને કે સામે અરીસો ઊભો હોય ને એવી રીતના હું દેખાઉં છું. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આમાં છે ને આપણા જ ઘરની ઇજ્જત જઈ રહી છે. મમ્મી આડોશ પાડોશમાં બધે વાત કરે છે કે અમારી વહુ આવી છે, એમાં મારી હલકી નહીં થાય પણ આપણા ઘરની હલકી થશે. ઇજ્જત જતી હોય ને તો જવા દેવાની. તારું ખરાબ થતું હોય ને તો હું ગમે એ કરવા તૈયાર છું. બસ મારે તો ખાલી તારી ઇજ્જત ઉતારવી છે. આ ઘરની ઇજ્જત તો કંઈ જ લેવા દેવા નથી મારે. શું જોઈએ છે તમને? તમારી માફી માંગવું એ જ ને? ભાભી મારી ભૂલ થઈ ગઈ, હવે હું તમારી સામે નહીં બોલું, તમને એક શબ્દ નહીં કહું. તમે સાચું કરતા હોય કે ખોટું કરતા હોય તમને કાંઈ નહીં કહેવા હું. પ્લીઝ હા. પણ આ રમત બંધ કરી દો. એકલામાં માફી માંગવાની કોઈ જરૂર નથી. જ્યારે બધા જ સામે ઊભા હોય ને ત્યારે પગે પડીને માફી માંગજે. હા, ઠીક છે તો બધાને બોલાવી લો, બધાની સામે તમારા પગે પડી જઈશ, પણ મારા અને દેવાંગના સંબંધને પૂરા કરવાની કોશિશ ન કરો. એ તારે વહીવટ નથી કરવાનો. શું કરવું શું નહીં એ હું જોઈ લઈશ. શું થઈ દેવાંગ?
કેમ બધાને ભેગા કર્યા છે અને હવે જમવાનું મોડું થાય છે, ચાલો પહેલા જમી લઈએ. જમવાની બહુ ઉતાવળ છે તમને નહીં મોટા ભાઈ? શાંતિ રાખો ને થોડી વાર. મેં કોઈને ભેગા નથી કર્યા. અહીંયા તો હું આવ્યો ને ત્યારે ઓલરેડી બધા ભેગા થયેલા જ હતા. મોટા ભાઈ, બધાને મેં બોલાવ્યા છે. મેં જ બધાને કહ્યું હતું કે હું બધા સાથે એક વાત કરવા માંગુ છું. કોણ જાણે હજી શું વાત રહી ગઈ છે. હજી કઈ બાકી છે ભૂલ કરવામાં? અરે તું શાંતિ રાખ ને. શું થયું દામિની? શું શું વાત કરવી છે તારે? બોલ. શાંતિ તમે રાખો. હું બોલી લઉં. બોલ ને, શું કેવું છે? શું કામ ભેગા કર્યા છે બધાને? હું તમારા બધાની માફી માંગવા માંગુ છું, ખાસ કરીને ભાભીની અને બાની. અત્યાર સુધી હું બધા કામમાં દાટ જ વાળતી આવી છું, કોઈ કામમાં દડો નહોતો. ભાભી અને બા જે કહેતા હતા ને મારા વિશે, એ બધું જ સાચું હતું. ક્યાં સુધી દામિની? ક્યાં કીધું સુધી ને. આવી રીતે? હવે ભૂલ નહીં થાય. અમારી છેલ્લી ભૂલ છે. ભાભી, તમે કહેતા હોય ને તો તમારા પગે પડીને માફી માંગો. પ્લીઝ મને માફ કરી દો. કોઈ જરૂર નથી કોઈની માફી માંગવાની. હા, તમારા ભાઈ શું બોલે છે? હા, સાચું જ બોલી રહ્યો છું. દેવાંગ, દામિની, આપણે પછી વાત કરીશું. નહીં. મને ખબર છે કે હું આ લોકોની સામે બોલીને તમને નહોતું ગમ્યું. આ વાત છે ને બધાની વચ્ચે થવી જરૂરી છે. અરે તે કોઈ ભૂલ જ નથી કરી તો પછી શું કામ દર વખતે બધાની વચ્ચે તારે માફી માંગીને નમતું મૂકી દેવાનું? દેવાંગ, એને એની ભૂલ સમજાઈ ગઈ છે તો માગવા દે ને માફી. એમાં ખોટું શું છે? કઈ ભૂલની માફી માંગે એ બિચારી? જે કરી છે અત્યાર સુધી એ બધી ભૂલની. કઈ નથી કર્યું એને. હમ અત્યાર સુધી જે કંઈ પણ ઘરમાં થતું હતું ને એ બધો જ પ્લાનિંગ હતો. હા, તમારો અને મારા ભાભીનો. દેવાંગભાઈ, આ શું બોલો છો તમે? સાચું જ બોલી રહ્યો છું. શરમ નથી આવતી તારી માં પર શંકા કરતા અને આરોપ નાખતા? જેનો વાંક છે એને કઈ કહેવાતું નથી, એનો ગુલામ છે તું. શું છે આ અને બધું? મને સમજાવે જ બધું. હા, અરે કોઈને દેવાંગ, સમજાવવા નથી મારે. મોટાભાઈ શાંતિ રાખો. આજે છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખવા દો. અરે ગોળ ગોળ વાત ફેરવા કરતા જે હોય એ ચોખવટ કર ને કે શું થયું. વાતમાં એવું છે કે આ હેતલ ભાભી, આ હેતલ ભાભીની ચડામણીના કારણે જ ઘરમાં આ બધું થઈ રહ્યું હતું. મારી પત્નીનો કોઈ વાંક ગુનો નહોતો. હા, દરેક કામમાં ભૂલો કાઢવી, વારે વારે મેણા ટોણા મારવા, ઝઘડો કરાવવો અને ઝઘડો કરાવ્યા પછી પણ વાંક બધો દામિની ઉપર નાખવો ને, આ બધું જ ષડયંત્ર હતું આ ઘરમાં. અને એટલું બધું પ્લાનિંગથી કરવામાં આવતું હતું ને કે કોઈને ક્યારેય પણ કોઈના ઉપર શક જાય જ નહીં. માત્ર ને માત્ર ગુનેગાર સાબિત થાય ને તો એક, હા, મારી પત્ની. અરે દેવાંગ, આ શું વાત કરે છે અને તું શું બોલે છે? તને ભાન છે કે નહીં? તું કોના માટે બોલે છે? તારી મા માટે અને ભાભી માટે? હા, એમના માટે જ બોલું છું. અને આમ પણ પાયા વિહોણી વાત કરવા નથી માંગતો. એટલા માટે જ આજે બપોરે જ્યારે ભાભી અને દામિની વચ્ચેની વાતો થઈ રહી હતી ને એ બધી જ વાતો મેં સાંભળી છે. અને આમ પણ તમે લોકો તો મારી સાંભળેલી વાતનો તે વિશ્વાસ નહીં કરો ને. ભાભી તો તરત જ કહે છે કે ના ના, ખોટું છે, આવું કંઈ હું બોલી જ નથી. લો, એટલા માટે જ તે આ ફોનમાં વિડીયો પણ બનાવીને રાખ્યો છે. જોઈ લો તમારી રીતે. શું છે આ બધું? અને બા, તમે પણ આ ષડયંત્રમાં સાથે છો? મેં તમને આવા નહોતા ધાર્યા. શું નથી કર્યું દામિની આ ઘર માટે? અરે બિચારી, જ્યારે પણ જુઓ ને ત્યારે તમે જે કંઈ પણ કહેતા ને તમારા પડ્યા બોલ ઝીલતી હતી. પણ એમ છતાંય તે તમે લોકો એની સાથે આવું બધું કર્યું. અને બા, તમે જાણો છો આ રીચા બેન અવારનવાર આપણે ઘરે આવતા જતા હોય છે. આપણા ઘરમાં શું થાય છે, શું નથી થતું એ બધી જ પરિસ્થિતિથી વાકેફ છે. રીચા બેને તો દામિની સાથે એકવાર વાત પણ કરી હતી કે તારા સાસુમાં તારી સાથે આવું કરે છે, આ તારા સાસુમાં તારી ભાભી આ બધું પ્લાનિંગથી કરી રહ્યા છે, આ તારા સાસુમાં બહુ જ ખરાબ વ્યક્તિ છે. એ સમયે દામિનીએ એક પણ શબ્દ તમારા વિરુદ્ધનો નહોતો સાંભળ્યો. ત્યારે એણે જ કહ્યું હતું કે મારા સાસુમાં છે ને એવા વ્યક્તિ નથી, એ ક્યારેય પણ આવું ના કરે. હવે જે વ્યક્તિ આ પોતાના ઘરના આટલા બધા ખરાબ હોવા છતાં પણ એના વિશે એક પણ શબ્દ બહારના વ્યક્તિઓનો સાંભળતી ના હોય, શું એ વ્યક્તિ તમારું ખરાબ કરવાની છે આ ઘરમાં? હા, મેં કર્યું આવું કારણ કે
મને ઈર્ષા થતી હતી દામિનીથી. હું જેઠાણી હતી આ ઘરની. લગ્ન કરીને આવી ત્યારે દામિનીને બહુ સાચવતા હતા બધા. ત્યારે થયું કે આ ઘરની એ લાડકી બની જશે. એટલા માટે મેં આ પ્લાનિંગ કર્યું. બરાબર છે. હા, પોતાની લાઈન લાંબી થાય એના માટે બીજાની લાઈનને તો ટૂંકી કરતા આવડે જ છે ને તમને. એના કરતાં એવું કામ કર્યું હોત તો કે તમારી લાઈન લાંબી થઈ જાત. પણ ના, હા બુદ્ધિ જ ભગવાને ઓછી આપી હોય તો પછી શું કરવાના છો તમે? અરે જરાક તો શરમ આવે કે નહીં? ભાભી છે. ભાભી છે પણ કહેવાના. આ કોઈ દિવસ મોટાપણું દેખાણું નથી એમનામાં. સૌથી વધારે મોટામાં મોટી ભૂલ તો મારી પણ છે આમાં. એક પતિ તરીકે તને સમજવાની જરૂર હતી, પણ હું પણ આ લોકોની વાતોમાં આવી ગયો. આખરે કોઈ પુરાવા નહોતા ને મારી પાસે બીજા કે તું સાચી છે કે ખોટી, એટલે મેં પણ ઘણી બધી વખત તારા ઉપર જુલમ કર્યો છે. બસ હવે તમે બધા તો નાના છો, મારાથી નાના છો. તમે બધા નાદાનીમાં, ઈર્ષ્યામાં, અદેખાઈમાં જે પણ કંઈ કર્યું હોય તો એ નાદાનીમાં ખપે. પણ હું મારી ઉંમર, મારો અનુભવ, મારો દ્રષ્ટિકોણ ક્યાં ખોઈ બેઠી હતી કે હેતલની વાતમાં આવી જઈને મેં પણ અણગમો ચાલુ કરી દીધો. જે નજર સામે દેખાતું હતું કે દામિની આખા ઘરનો ભાર ઉપાડી લીધો છે. હસતા મોઢે ક્યારેય કોઈની સામે બોલવું, કામમાં આડોડાઈ કરવી, આળસાઈ કરવી, એવું એણે કાંઈ નથી કર્યું. અને છતાંય હેતલના કહેવાથી હું આખી બદલાઈ ગઈ. હેતલ તો નાની હતી, નાદાન હતી. માન્યું કે એની સાથેની જે વ્યક્તિ હોય તો એની સાથે એને ઈર્ષા અદેખાઈ હોય, પણ મને ન દેખાણું. એટલે તમારા બધા કરતાં તો હું મોટી ગુનેગાર છું. અને આવું બધું નહીં બોલો અને માફી તો જરાય નહીં માંગતા. ભાભીએ તમને વાત કરી અને તમે દેવાંગને વાત કરી. દેવાંગ પણ માના પ્રેમમાં આંધળા થઈ ગયા હતા. તમારી જ વાત સાચી માનતા હતા. પણ જે થયું તે જવા દો. નવેસરથી નવી શરૂઆત કરીએ. કહેવાય છે ને બા, જાગ્યા થતી સવાર. હા, હું જાગી ગઈ. મારી સવાર શરૂ થઈ ગઈ.